વિદ્યાર્થી મિત્રો, જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણો કંઈક આવો છે કે લસિકા વિશે ટૂંકમાં માહિતી આપો. મિત્રો 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આપણું આખું જે પેપર છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર તમને આને પૂછાવાના ઘણા બધા ચાન્સ છે. ઓકે, પ્રશ્ન આપણો શું છે? લસિકા વિશે ટૂંકમાં માહિતી આપો. તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આ લસિકા શું છે. તો મિત્રો લસિકા જે છે એ રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન યાની કે કલરલેસ, જેનો કોઈ કલર છે નહીં. લસિકા શું છે? તો કે રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી નામ શું છે તેનું? લસિકા. હવે આ લસિકાનું નિર્માણ એટલે કે એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? લસિકાનું જે નિર્માણ છે એ થશે શરીરની અંદર રુધિર કેશિકામાંથી, એટલે કે શીરા અને ધમની, અને હારે જે ત્રીજી હોય તેને કહેવાય રુધિર કેશિકા. ઓકે, તો આ રુધિર કેશિકામાંથી એટલે કે શરીરમાં જ્યાં રુધિર વહન પામે છે તે રુધિર કેશિકામાંથી બહાર નીકળતું વધારાનું દ્રવ્ય એને કહેવાય લસિકા. શરીરની અંદર રુધિર કેશિકામાંથી એનું નિર્માણ થશે, પણ કઈ રીતે? તો કે જો આ રીતની રુધિર કેશિકા હોય તો આ રીતની રુધિર કેશિકામાંથી બહાર જે નીકળશે આમાંથી દ્રવ્ય જે કેવું હશે? તો કે રંગવિહીન યાની કે સફેદ કલર હોઈ શકે. રંગવિહીન એટલે આપણા શરીર માટે સફેદ કલર. રંગવિહીન પ્રવાહી જે દૂર થાય છે તેને આપણે શું કહીએ છીએ? લસિકા. ક્લિયર આટલું? હવે આ જે લસિકા છે એનું નિર્માણ તમને પૂછવામાં આવે તો લખશો આપણે રુધિર કેશિકામાંથી. પછી લસિકા તંત્ર કેમ બને છે? લસિકા તંત્રનું નિર્માણ કેમ થાય છે? લસિકા શું કરશે? કોના દ્વારા વહન પામશે? તો લસિકા જે માર્ગે વહન પામે છે તેને કહેવાય લસિકા તંત્ર. એની અંદર કોણ કોણ ઇન્ક્લુડ છે? તો કે તો લસિકા કેશિકા. લસિકા જે છે એ પહેલા જશે લસિકા કેશિકામાં. આ લસિકા કેશિકાઓ જે છે એ હારે મળી અને બનાવશે લસિકા વાહિની. એટલે લસિકા જે છે એ કયા માર્ગે વહન પામશે? તો કે લસિકા કેશિકા મારફતે. કેશિકા આગળ જઈ અને ખુલશે વાહિની. ફોર એક્ઝામ્પલ, આ કેશિકા, આ બીજી કેશિકા, આ ત્રીજી કેશિકા, આવી ઘણી બધી કેશિકાઓ આગળ જઈ અને શેમાં નિર્માણ પામી? તો કે કોઈ એક કોમન વાહિનીની અંદર. તો આ જે લાસ્ટ ભાગ થયો એ શું થયું? તો કે લસિકા વાહિની. આગળનો જે ભાગ થયો એ કોણ થયું? તો કે લસિકા કેશિકા. આ આપણે લસિકાની બેઝિક માહિતી મેળવી. હવે જોઈએ લસિકાનું વર્ક યાની કે કાર્ય. શું કામ છે લસિકાનું? તો રોગ પ્રતિકારક ક્ષમતા હાઈ કરશે, વધારશે. શરીરની અંદર માની લો કે તમે બીમાર છો ને દવા પીવ છો, તો દવા શા માટે પીવી પડે છે? તો કે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા જે છે, ઇમ્યુનિટી સિસ્ટમ, આને હાઈ કરવા માટે, અને ક્ષમતા વધારવા માટે. તો આ ક્ષમતા વધારવા માટે કોણ કામની છે? તો કે લસિકા. હવે શરીરની અંદર તમે દવા પીવ છો, એક્સ્ટ્રા ગ્લુકોઝ દાખલ કરો છો, તો શું થશે? તો કે પાચન માર્ગ મારફતે જે નાનું આંતરડું છે પાચન માર્ગની અંદર, આની અંદર પાચિત ચરબી જે છે આનું શોષણ કરવામાં મદદ કરે છે. કોણ? તો કે લસિકા. હવે તમે કોઈ દવા પીધી, એ ગ્લુકોઝ લીધો છે, તો આ ગ્લુકોઝ શું કરશે? તો કે રુધિર કેશિકા મારફતે આ તરત જ ચાલ્યો જશે ક્યાં? તો કે લસિકા તંત્રની અંદર. એનો મતલબ કે લસિકા તંત્ર આપણા માટે શરીરમાં ખૂબ જ અગત્યનું છે. એક તો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે, અને બીજું એનું કાર્ય શું છે? નાના આંતરડામાંથી પાચિત ચરબીનું શોષણ કરે છે. 2 માર્કની અંદર આપણે કેટલા પોઈન્ટ લખવાના છે ફરી એકવાર તમને કહી દઉં. પહેલા લખવાનું છે લસિકા એ કેવું પ્રવાહી છે મિત્રો? રંગવિહીન પ્રવાહી છે. પછી તો કે લસિકા ક્યાંથી નિર્માણ પામે છે? તો કે રુધિર કેશિકામાંથી લસિકા નિર્માણ પામે છે. લસિકા કયા માર્ગે વહન પામે છે? તો કે લસિકા તંત્ર મારફતે વહન પામે છે. લસિકા તંત્રનો ભાગ કોણ છે? તો કે લસિકા કેશિકા અને લસિકા વાહિની. ત્યારબાદ લખવાનું થશે એનું આપણે કાર્યની અંદર 2 પોઈન્ટ આપણે લખશું વિદ્યાર્થી મિત્રો. એક છે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી, અને બીજું છે નાના આંતરડામાંથી પાચિત ચરબીનું શું કરે છે? શોષણ. એનો મતલબ કે શરીરની અંદર એક ઉર્જા મેળવવા માટે પાચિત ચરબી છે એમાંથી શું કરી લેશે? શોષણ. જે આપણે આની ચર્ચા નાના આંતરડાની પાચન તંત્રની અંદર કરશું. આપણા આગળના જે વિડીયો છે એની અંદર આવશે પાચન તંત્ર. ઓકે, તો લસિકાની અંદર આપણે 2 માર્કમાં એટલું લખવાનું થશે. થેન્ક યુ સો મચ.